હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે ચા અને નાસ્તા સાથે. પછી મારે જવાનું હતું બહાર શાક માર્કેટમાં, તો હું આવી ગઈ બહાર ધાણા લેવા માટે. પછી મારે જવાનું હતું મમ્મીના ઘરે પાર્સલ દેવા, એ દઈને હું પાછી આવી ગઈ. પછી આપણે ઘરે આવી ગયા અને તુલસીજીને પાણી આપ્યું. ભાભી, તમે શું કરો છો? લસણ ખોલું છું. શાના માટે? ઢોકળા બનાવવા છે. આજે બનાવવાનું છે મગનું શાક, એટલે મગ બફાઈ ગયા છે. આપણે ખોલીને ચેક કરી લેશું. મગ બફાઈ ગયા છે. કુકર ગરમ થઈ જાય ને ગાઈસ, એટલે આવી રીતે પકડવું પડે. આપણે કાઢી લીધું છે. મગનું શાક એટલા માટે કારણ કે મારા પતિને ઢોકળા ભાવતા નથી, એટલે એમના માટે મગનું શાક અને ભાખરી બનાવી હતી. સ્પાઈસી તમે જેટલું ખાતા હોય એટલું તમે એડ કરી શકો છો. આ છે આદુ મરચું, થોડું ખાતા હોય તો થોડું નાખજો. આમાં મેં એક ચમચી બેટરને પ્રોપર મિક્સ કરી લેવાનું છે. થોડું એક નાના વાટકામાં કાઢી ઓઇલ લીધું છે, થોડું એક ચમચી જેટલું. એમાં ચપટી સોડા નાખી પ્રોપર મિક્સ કરી અને બેટરમાં નાખી દેવાના છે. બેટર મિક્સ કરી દેવાનું છે. બીજી બાજુ ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે. વાટકી પહેલેથી ઓઇલ ગ્રીસ કરેલું છે વાટકીમાં. એ જે બેટર રેડી કર્યું છે બધું મૂકી દે. એક સ્પૂન માપ છે, તમે જોઈએ તો વધારે લઈ શકો છો અથવા થોડું લઈ શકો છો. જેમ વધારે હોય તેમ ઢોકળા બહુ સરસ થાય છે. આ બેટર બધું યુઝ કરી નાખવાનું છે. થોડા તલ સ્પ્રેડ કરીએ છીએ આપણે. ઢોકળિયાને પેક કરી 5 મિનિટ ચડવા દઈશું આપણે. વાટકી ગરમ છે એટલે આપણે કપડેથી પકડી છે. ઇઝીલી ઢોકળા નીકળી જશે. 2 મિનિટ રહેવા દઈશું એટલે. માયનું લંચ બોક્સ પેક કરીને એનું બેગ પેક કર્યું અને પછી ધાણા સાફ કરી લીધા અને પછી આપણે જમવા બેસી ગયા. તૈયાર થઈને નીકળી ગયા ડીમાર્ટ માટે ગ્રોસરી શોપિંગ. શોપિંગ પતાવીને ઘરે આવ્યા અને પછી થોડો ઘણો નાસ્તો કર્યો અને ચા પીધી. પછી આપણે કરતા હતા આરામ. માહિરભાઈ આમ તેમ આટા મારે છે અને મારા પતિ પબજી રમે છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. પાછા મળશું નવા વ્લોગ સાથે.